વિશ્વવંદનીય પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજના 92મા જન્મજયંતિ નિમિત્તે અટલાદરા ખાતે રક્તદાન મહાકેમ્પ એક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 292 જેટલા રક્તના યુનિટ એકઠા કરવામાં આવ્યા છે. પરમ પૂજ્ય નારાયણચરણ સ્વામીજીની વિશેષ ઉપસ્થિતિમાં જ્યારે આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને લોકો જોડાયા છે. ભગવાન સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સંસ્થાના વડા તેમજ સમાજ સેવાના પ્રેરક પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજની 92મી જન્મજયંતિ હોય અને તે જ અંતર્ગત જ્યારે ફેબ્રુઆરી મહિનામાં ઉજવવાની હોય તે અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અટલાદરા ખાતે વિરાટ રક્તદાન મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીના હસ્તે આ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા રક્તદાન પણ કરવામાં આવ્યું છે. પૂજ્ય સંતોએ સમગ્ર શહેરમાં અને વિસ્તારમાં ભક્તોને રક્તદાન માટે સમય ફાળ્યો હોય ત્યારે રક્તદાન કેન્દ્ર પર બિનજરૂરી ઘસારો ન જણાવવા છતાં પણ 9 વાગ્યાથી બપોર 3 વાગ્યા સુધી 992 ભાવિક ભક્તોએ રક્તદાન કરી આશરે 3.5 લાખ સીસી રક્તદાન એકત્ર કર્યું છે. સ્વામિનારાયણ ભગવાનની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ એવા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ તેમનો 92મો જન્મજયંતિ મહોત્સવ વડોદરાના આંગણે તારીખ 2 ફેબ્રુઆરી 2026ના દિવસે ઉજવવાનો છે. તે નિમિત્તે 3 મહિના સુધી વિવિધ પ્રકારના આયોજનો થઈ રહ્યા છે. તે પૈકીનું એક આયોજન એટલે આજે 23 નવેમ્બરના દિવસે આયોજિત થયેલ વિરાટ રક્તદાન યજ્ઞ. આજે સવારે જ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય નારાયણ મુનિ સ્વામીજીએ આ રક્તદાન યજ્ઞનો પ્રારંભ કર્યો છે. અત્યારે આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અહીંયા સંતો પોતે રક્તદાન કરી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન 3 વાગ્યા સુધી શહેરના વિભિન્ન વિસ્તારના હરિભક્તોના વારા ગોઠવવામાં આવ્યા છે, જેથી કરીને બધાને લાભ પ્રાપ્ત થાય, બિનજરૂરી અહીંયા ઘસારો ન થાય અને 3 વાગ્યા સુધીમાં 992 જેટલા હરિભક્તો રક્તદાન કરવાના છે, જેમાંથી 3.5 લાખ સીસી જેટલું રક્ત એકત્રિત થશે. હંમેશા સંતોનું કાર્ય છે પરોપકાર કરવાનું. પરોપકારાય સતામ વિભૂતય એ આપણને અહીંયા મૂર્તિમાન દેખાય છે. કોઈનો પણ જીવ આનાથી બચતો હોય, કોઈને લાભ થતો હોય તો બહુ મોટો ઉપકાર થયો ગણાય. હંમેશા જ્યારે કંઈ સમાજ સેવાની પ્રવૃત્તિ આવે છે, બીએપીએસ સંસ્થા હંમેશા અગ્રસર હોય છે. હમણાં થોડાક દિવસો પૂર્વે જ ગ્રામ્ય વિસ્તારની અંદર વૃક્ષારોપણ અભિયાનનો પણ પ્રારંભ થયો હતો. આવા ઘણા બધા આયોજનો મહંત સાંઈ મહારાજની જન્મ જયંતિ સુધી થવાના છે. આપણે પણ ખાસ મહંત સાંઈ મહારાજનો વિશેષ મહિમા આપણે સમજીએ, એમના જન્મ જયંતિ નિમિત્તે લાભ પ્રાપ્ત કરવા માટે અવશ્ય પધારીએ તેવી આપ સૌને વિનંતી છે. જય સ્વામિનારાયણ.